હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં જશે? મેં આવી ગયેલું છું મારા મમ્મીના ઘરે અને જોઈ શકો છો તમે ગાઈસ, અહીંયા તરું નાખેલું છે આ ખેતરમાં. અને ગાઈસ થોડોક વરસાદ આવ્યો ને એટલે તરું નખાઈ ગયું છે, એટલે કે ગાઈસ ભાત ચોખા એમ. પછી ગાઈસ અહીંયા જસવંતીનો ફૂલ હતો, જોઈ લ્યો ગાઈસ તમે. ત્યાર પછી ગાઈસ મેં તમને અહીંયા વરસાદ આવ્યો ને તો જુઓ તમે ગાઈસ, કેટલું બધું લીલું વાતાવરણ થઈ ગયું છે, એકદમ મસ્ત. અને ગાઈસ અહીંયા આગળ એક ફેરી મેં વિડીયો બનાવ્યા હતા, તમને યાદ હશે તો ગાઈસ. અને જુઓ ગાઈસ, વાતાવરણ વ્યૂની તો કાંઈ વાત જ અલગ છે ગાઈસ, એક નંબર બાકી હો. પછી ગાઈસ અહીંયા વરસાદ આવે ને તો કચલા પણ બહુ નીકળતા હોય, એટલે મેં પછી મારા ભાઈ વિડીયો બનાવતો હતો તો મારા ભાઈને કીધું કે અહીંયા બતાવે એમ, કે અહીંયા કચલા હશે તો મારો ભાઈ કહે કે અત્યારે નહીં હોય, એમાં પાણી રેડે ને તો નીકળે એમ. તો મેં કીધું તો કાંઈ નહીં. ત્યાર પછી ગાઈસ આપણે નીકળી ગયા છે આમરાવન ગાર્ડનમાં જવા હતું. જોઈ શકો છો ગાઈસ તમે. અહીંયા તે વરસાદ બંધ હતો એટલે ગાઈસ અમારો મેળ આવી ગયો આમરાવનમાં જવાના. ધમકી દીના કહેતા હતા કે આમરાવનમાં જાઓ એ કે પિઝા ખાવા હતું એમને. પછી આમરાવનમાં ગાઈસ ગયા તો પિઝા બીજા તો કાંઈ ખવડાવેલા નહીં મળે. ત્યાર પછી ગાઈસ તમે જોઈ શકો છો આવી ગયા છે આમરાવન ગાર્ડનમાં. અને ગાઈસ આ મારી ક્યુટ મારી બેનપણી છે, એટલે કે ગાઈસ મારી બેસ્ટુ પણ ગુજરાતીમાં આપણે કહીએ બેનપણી. તો જુઓ ગાઈસ અહીંયા આમરાવન ગાર્ડન ગાઈસ તમે તો જોયેલું હશે, અમુક લોકોએ નહીં જોયેલું હોય તો ગાઈસ એટલે કીધું એમ કે તમે જોયેલું હશે. તો જોઈ શકો છો ગાઈસ, એક નંબર છે ને. ખાલી બધા એમ કે આમરાવનમાં કચરો છે પણ ગાઈસ અહીંયા બધા લવરિયા બહુ હોય, જોઈ શકો છો તમે ગાઈસ. સોરી ગાઈસ, મેં વિડીયો બનાવતી હતી એમાં એ લોકો આવી ગયા છે, મેં જાન બૂજીને ગાઈસ એ લોકોનો વિડીયો નહોતો બનાવ્યો. અને ગાઈસ જોઈ શકો છો મેં અહીંયા ગમે ત્યારે વિડીયો નાખતી હોય અહીંયાના, તો અહીંયા ગાઈસ મેં વિડીયો બનાવું અને અહીંયાના મેં વિડીયો નાખતી હોય, જોઈ શકો છો તમે ગાઈસ. મારી ઘણી બધી રીલ્સ છે અહીંયાની આ ગાર્ડનમાંની, કેમ કે મેં મમ્મીના ઘર હતી ને તો આ ગાર્ડનમાં અહીંયા ટપકી આવતી એમ ગાઈસ. મને બહુ ગમે, મને એમ કે મને ખુશી થાય કે અમે જાઓ અહીંયા બ્લોગ બનાવો વિડીયો બનાવો. એટલે ગાઈસ મારી બહેનપણીને અમે લોકો અહીંયા વરસાદ ચોમાસામાં પણ વરસાદ આવતો હોય ને તો છત્રી લઈને અહીંયા વહી આવતા ગાઈસ. જોઈ શકો છો ગાઈસ તમે. ગાઈસ સોરી, જરાક ઉધરસ થઈ ગયેલી છે અહીંયા. મેં ગાઈસ આ વિડીયો બહુ બનાવેલો પણ ગાઈસ મારે એડિટ કરવાનો બાકી હતો. અને ગાઈસ મને ટાઈમ નહોતો મળતો એવું નથી, પણ મને ઊંઘ બહુ આવતી હતી ગાઈસ. જુઓ ગાઈસ આ બાજુ બધા તમે ફરેલા જ હશે, જે જોયેલું હશે, જે અમારા બાજુના હશે તે. ત્યાર પછી ગાઈસ અમે મારી બહેનપણી અમે જોયો કંપનીમાં જતી હતી દાદરા, તો ત્યાંની ગાઈસ મારી બહેનપણી જોઈ શકો છો એના ઘરે ગયા હતા. પછી મેં ગાઈસ એના ઘરેનો બ્લોગ નથી બનાવ્યો, એના ઘરે બધા માણસો બહુ હતા. ત્યાર પછી ગાઈસ એ બાય કરી દીધું. પછી ગાઈસ અમે લોકો ઘરે આવીને નદીએ જવા હતું લાગ્યા હતા, તો રસ્તામાં ગાઈસ એરું દેખાઈ ગયું. જોઈ શકો છો ગાઈસ તમને એરું દેખાય કે આ જુઓ ગાઈસ. બધા એમ કે નાગનું બચ્ચું, પણ ગાઈસ મને તો અજગરનું બચ્ચું જેવું દેખાય. તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ નાગનું બચ્ચું છે કે અજગરનું છે ગાઈસ. મારો ભાઈ પાછો ચારા કરે ગાઈસ ને ધમુ તો ઊભા જોઈ. તો ગાઈસ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો.